હેલો ફ્રેન્ડ, આજે આપણે ઇફતાર માટે લઈને આવ્યા છે એકદમ ટેસ્ટી એવા બટેટાવડા. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ છે 500 ગ્રામ બોઇલ કરેલા બટેટા. તેને આપણે મિક્સ કરી લઈએ. જો આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેનો વઘાર કરશું. તેલ નાખી તેમાં ખડા મસાલા બધાય કચરા, જીરું, લીમડો, ડુંગળી એને સાતળી લેવાની. સરસ સતળાઈ જાય પછી તેમાં હવે આપણે નાખશું લીલા મરચાં કટિંગ કરેલા ઝીણા, એને પણ સાતળી લેવાના. સતળાઈ જાય એટલે હળદર નાખશું. એને હલાવી અને મીઠું નાખવાનું, જીરા પાવડર શેકેલું, હિંગ, ગરમ મસાલો, સંચળ, આમચૂર, ચાટ મસાલો, કોથમીર હલાવી અને હવે આપણે નાખશું ખાંડ પીસેલી. એને પણ હવે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે બાફેલા બટેટા જે બોઇલ કર્યા હતા એને ક્રશ કરેલા એ તેમાં નાખી દેવાના. હવે તેને હલાવી. જો આ એકદમ સરસ થઈ ગયો છે માવો બટેટા વડાનો. આ લુવા પણ તૈયાર છે. હવે આપણે લોવા એક બાજુ મૂકી હવે બેટર બનાવશું. એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, થોડું થોડું પાણી આપણે નાખતા જશું અને બેટર તૈયાર કરશું. આ બેટર તૈયાર છે, ન ઘાટું ન પતલું. ચાલો હવે આપણે બટેટા વડા તેમાં બોઇલ છે તે અંદર નાખશું બોલ. અને હવે આપણે તેલ પણ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. હવે એક એક આપણે અંદર નાખતા જશું. આને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના છે. આવી રીતના બધાય આપણે એક એક નાખતા જશું. જો બધાય આપણે નાખી દીધા છે અને આ સરસ મજાના તળાઈ ગયા છે. હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. પછી આપણે હવે સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરશું. ચાલો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. આ આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. જો આ રેસીપી પસંદ આવે તો તમે એકવાર જરૂર બનાવજો અને કમેન્ટ કરજો કેવી લાગી. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો.